નસીબદાર છીએ કે ગાયોની ભૂમિ ઉપર આવ્યા છીએ. શાસ્ત્રોમાં એવું કીધું છે કે દેવતાઓએ ગાયના દૂધની છાશ પીવી હોય ને તો પૃથ્વી લોક ઉપર ધક્કો ખાવો પડે. સ્વર્ગમાં પણ ગાયના દૂધની છાશ અવેલેબલ નથી. તો એવી પવિત્ર આત્મા, એવો પવિત્ર જીવ, એવી ગાય માતાની જ્યાં મુક્ત મને વિચરી શકે એવી જિંજરકા ગૌશાળાના સાનિધ્યમાં આજે આપણે બધા એકત્રિત થયા એટલે આપણે નસીબદાર છે. કારણ કે આજ ક્ષણે, અત્યારની ક્ષણે એવી કેટલાય જીવો કેવી કેવી પીડા ભોગવતા હશે ને એની આપણે કલ્પના પણ નથી. કોઈ હોસ્પિટલમાં પીડા ભોગવે છે, કોઈ ઘરમાં રહીને પણ પીડા ભોગવે છે, એટલી માંદગી ભોગવે છે, પણ આપણે બધા હાજર નેરવા છીએ કે આપણા પગ ઉપર ચાલીને આ જગ્યા ઉપર આવી શકે. તો એક ગાયની કૃપા કહેવાય, આપણા ઉપર કુદરતની કૃપા કહેવાય. અહીં સુધી આવી શક્યા તો આ ભૂમિનો લાવો લઈએ. અહીંયા જે હમણાં મંડળી થશે એનો લાવો લઈએ. આમ તો આપણે બધા વિસ્તારના હોય એટલે આ ગૌશાળાની પ્રવૃત્તિ આપણા ધ્યાનમાં હોય જ, ન હોય તો જાણવી જોઈએ. હું ગયા અઠવાડિયે પથમેળા ગયો હતો રાજસ્થાન. તમે બધાએ નામ સાંભળ્યું હશે પથમેળા ગૌશાળાનું. જ્યાં માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય ને એવી એ ગૌશાળા. કહેવાય છે કે એશિયાની સૌથી મોટી ગૌશાળા છે. 1,50,000 ગૌવંશ ત્યાં નભે છે. તમે વિચાર કરો, 1,50,000ની કલ્પના કરો કે એરિયા કેટલો હશે, ગાયો કેટલી હશે, એની વ્યવસ્થા કેમ થતી હશે, ચારાની, પાણીની, વાહિંદાની. અને એક દિવસનો એનો ખર્ચો કેટલો હશે. 1.5 લાખ ગાયોનો ખર્ચ કેટલો થાય. આપણે આંગણે 1-2 ગાય ભેંસ બાંધ્યા હોય તો આપણને ખબર છે ખર્ચ કેટલો આવે. તો આ તો દૂધ ન દેતી ગાયો 1.5 લાખ એક જ ભૂમિ ઉપર સચવાય છે. એવું પથમેળા સ્થાન રાજસ્થાનમાં. 18,000 તો ફક્ત નંદી છે. ત્યાં 450 લોકો 18,000 વાળા વાડામાં કામ કરે છે. એનો કોઈ મેનેજર નથી. આપણે આપણી વાડીનું સંચાલન કરવું હોય ને 50 વીઘા, તો આપણે એક મેનેજર તરીકે હોય ને આપણી નીચે 25-30 માણસો કામ કરતા હોય. 18,000 ગાયોના 550-400 માણસની ઉપર મેનેજર નથી. ત્યાં સ્વયંભૂ હનુમાનજીનું એક મંદિર છે. એ હનુમાનજી મહારાજ ગૌશાળાનું સંચાલન કરે છે. આ સતને આધારે આજે પણ ભારત ચાલે છે. અને જે મુખ્ય પથમેળા છે ત્યાંથી 40 કિલોમીટર આગળ, ત્યાં 1,27,000 ગાયો એક જ ગૌશાળાની અંદર છે. ત્યાં મનોરમા કરીને એક ગાય માતા થઈ ગયા. એક ગાય માતા એ ગૌશાળાનું સંચાલન કરે છે, જેની તમે કલ્પના પણ ના કરી શકો. ત્યાં 5,000 માણસો અંદર સેવા આપે છે, કાર્યરત છે. એક ગામ આખું ગૌશાળાની અંદર વસેલું છે એવું કહી શકાય. તો આવી પવિત્ર ભૂમિ આપણા ભારતની અંદર આજે પણ છે. અને જે સંત છે તો દર્શન કરવા જેવા. એ તો નસીબદારને જે એમની સાથે મુલાકાત થાય, એમના દર્શન થાય એવા એ સંત. 1993માં એ સંત હિમાચલમાંથી ભારત ભ્રમણ કરતા કરતા રાજસ્થાન પહોંચેલા. ભારતમાંથી પાકિસ્તાનમાં કતલખાને જતી 8 ગૌવંશનો એક ટ્રક પોલીસે રોક્યો હતો. તેમની ધડ હાલતી ત્યાં મહારાજ સાનામાના બેઠા બેઠા જોઈ રાખ્યું અને પછી પોતે પણ એમાં સામેલ થઈ ગયા એક ગાયને છોડાવવા માટે. જાજા સમય કેશ કવાડા ચાલ્યા, ગૌવંશ ઘડીકમાં છૂટતું નહોતું, ટ્રક પણ પકડેલો રાખી દેવામાં આવ્યો. ત્યારે મહારાજે મનોમન સંકલ્પ કર્યો કે જો હે ગાય માતા, આજે તમને કતલખાને જતા 8 ગૌવંશને હું રોકી શકું ને, તારી કૃપા થાય તો આજીવન આ જ સ્થાન ઉપર હું ગાયોની સેવા કરું. એ આજે પથમેળા છે, જ્યાં 1993થી અત્યાર સુધીમાં 1.5 લાખ ગાયો અત્યાર સુધીમાં થઈ છે. 8 ગાયથી શરૂ થયેલી ગૌશાળા. એવી જ રીતે આપણી આ જિંજરકા ગૌશાળા જે તે ટાઈમે 4 ગાયોથી શરૂ થઈ હતી એવું મેં સાંભળ્યું. આજ 20-25 વર્ષમાં 300 જેટલા જીવો અહીંયા છે. કાનાભાઈ જેવા એ સંત મહાત્માઓ જેવા આત્માઓને લીધે આ ભારતની ભૂમિ અને આ વિશ્વની ભૂમિ ચાલે છે. બાકી કોઈ માણસની તાકાત નથી કે આવડું મેનેજમેન્ટ કરી શકે. કદાચ રિલાયન્સ જેવી ફેક્ટરીને આવું વ્યવસ્થા હાચવવામાં આપે ને તો એ થાપ ખાઈ જાય. કારણ કે એને તો મશીનરી પાસેથી કામ લેવું છે. એક વસ્તુ આ બધું નાખી, બીજી પાછું એનું આઉટપુટ નીકળ્યું એટલે એનું કેલ્ક્યુલેશન કરી શકે, એનું એને વળતર મળવાનું છે. આમાંથી તો કાંઈ વળતરની અપેક્ષા વગર આવડું કામ કરવું એ કોઈ નાની માના ખેલ નથી. મારે તો ખાલી મારે આંગણે 4 ગાયો છે તોય મને એમ થાય કે ઓહો કેમ સાચું, કેવી વ્યવસ્થા કરું. બહારગામ જવું હોય તો વાહ કેવડી વ્યવસ્થા ગોઠવવી પડે.
જે 1.5 લાખ જીવોની વ્યવસ્થા થતી હોય એ મેનેજમેન્ટ કરવા માટે તો કોઈ ઉપરથી જ શક્તિ કામ કરતી હોય. તો આવી ભૂમિના દર્શન કરતા રહેવા જોઈએ. આપણે તો આપણા ગામને આંગણે જ અહીંયા ઝિંઝરકામાં એવું નાનું એક ક્ષેત્ર છે જ પથમેળા જેવું. તો આ ભૂમિમાં અવારનવાર આવતા રહીએ, યથાશક્તિ સમયથી કે પૈસાથી દાન ધર્મ કરતા રહીએ આવી ગૌશાળાઓમાં. કારણ કે ગાય એક એવો જીવ છે, આપણે કહીએ ને 33 કોટી 33 કરોડ, એટલે એને રૂવાડે દેવતાઓ છે. તો એક દેવતાની ઉપાસના કરવાથી જો એટલા પ્રસન્ન થઈ શકતા હોય, તો આ તો એક ગાયની સેવા કરો તો 33 કોટી દેવતાઓની એક જ જીવમાં સેવા થઈ જાય, તો બધા દેવતાઓ એક જ જગ્યાએ પ્રસન્ન થઈ જાય. અને જે ભૂમિમાં ગાય પ્રસન્ન થાય ને, એવું કહેવાય કે ત્યાં દેવતાઓની કૃપા અપરંપાર હોય. પહેલાના સમયમાં કોઈ સ્થાન ઉપર જો મંદિર બનાવવાનું હોય ને, તો એ સ્થાન ઉપર 1 વર્ષ ગૌવંશને બાંધવામાં આવે, એટલે કે છૂટા પણ રાખવામાં આવે, જેથી કરીને જમીન ઉપર જે અશુદ્ધિઓ છે, જેને આપણે વાસ્તુ દોષ કહીએ, વાસ્તુ દોષ નાશ પામે. 1 વર્ષ કોઈ ભૂમિમાં જો ગાય રહી જાય તો ત્યાં એ ભૂમિના વાસ્તુ દોષ નાશ પામે. વિચાર કરો, આટલી શક્તિ ગાયમાં હોય, તો એ ગાયના સાનિધ્યમાં રહીએ, એના સંપર્કમાં રહીએ, એને સ્પર્શ કરતા રહીએ અને એના પંચાંગ દૂધ ઘી ખાતા રહીએ, તો આપણી અંદર કઈ ઉર્જા નો આવે? તમે કોઈએ કદાચ નામ સાંભળ્યું હોય, દેશી ટાર્ઝન કરીને. સંજયસિંહ પહેલવાન, હરિયાણાનો 23 વર્ષનો એક યુવાન, 1.5 મહિના પહેલા અમારી વાડીએ આવ્યો હતો. એ 23 વર્ષના યુવાને છેલ્લા 7 વર્ષથી ફક્ત ગાયનું દૂધ અને ગૌમૂત્ર પીધું છે, અનાજ નથી ખાધું. એમ છતાં પહેલવાનીમાં એના 13 વિશ્વ રેકોર્ડ છે. વિચાર કરો, 13 વિશ્વ રેકોર્ડ તોડનારે પહેલવાન માંસાહારી તો નથી કરતો, શાકાહારીમાં પણ અનાજ નથી ખાતો, ફક્ત ગાયનું દૂધ અને ગૌમૂત્ર પીએ. અમારે ત્યાં 24 કલાક રોકાણા, ફક્ત ગાયના દૂધ સિવાય કઈ વસ્તુ એની આરોગ્ય નથી. અને વિશ્વ રેકોર્ડ કેવા ખબર? 24 કલાકમાં કન્ટિન્યુ 30,000 સપાટા દંડ બેઠક. આપણે જે ઉઠબેઠ કરીએ ને એવી નહીં, એક દંડ પીલવાનો, જમ્પ કરવાનો અને ઉઠબેઠ કરવાની, અને સપાટા દંડ બેઠક કહેવાય. એવા 30,000 એક હારે કન્ટિન્યુ કરવાના 24 કલાક સુધી. અને રાજસ્થાનના અલવરથી લઈ અયોધ્યા ભૂમિ સુધી 1.5 લાખ સપાટા દંડ બેઠક મારીને જવાનો એના નામે વિશ્વ રેકોર્ડ છે. તો આ ગાયની શક્તિ છે. અને એથી વિશેષ એ ભાઈ 7 વર્ષના હતા, અકસ્માત થાય છે ને એનો ગોઠણ ઇન્જર્ડ થઈ જાય છે. દિલ્હીના ડોક્ટર એમ કહે છે કે એનો પગ ગોઠણથી કાપી નાખવો પડશે. એના ગુરુએ હિમાલયમાં આયુર્વેદિક સારવાર કરે છે અને ઈ ગોઠણ ભાંગી જાય છે, તૂટી જવાનો હતો, જેને કાપી નાખવાનો હતો, ઈ માણસ આટલા ઉઠબેઠ કરે છે ગાયની શક્તિથી. તો મારે ત્યાં રોકાણો, મને આટલી કલ્પના નથી કે ખરેખર ગાયના દૂધમાં આટલી શક્તિ હોતી હશે. જ્યારે મેં સંજયસિંહ પહેલવાનને જ્યારે રૂબરૂ મારી નજરે મેં જોયા, મારી વાડીએ મારી ગાયો સાથે એને રહેતા જોયા ને, ત્યાં મને એમ થઈ ગયું કે આ તો અદ્ભુત શક્તિ છે ગાયના દૂધમાં યાર. તો કમસે કમ આપણા આંગણે એક ગાય રાખીએ, એના દૂધનું સેવન કરીએ. કદાચ પરવડે ના પરવડે હિસાબ કિતાબ કરીએ તો ના જ પરવડે, સહજ દેખીતી વસ્તુ છે. પણ ઘણી વાર એવું બને કે અમુક વસ્તુનું વળતર પૈસાથી ન હોય. માનો કે ગાયનું તમારા આંગણે રહેવાથી એની જે ઉર્જા મળે છે ને, એની ગણતરી તમે પૈસામાં કરી જ ના શકો, કારણ કે ગાયની એ ઉર્જા તમને મળે છે. એક સમયે ભારતમાં દવાખાના નહોતા, તો શું કોઈ બીમાર નહીં પડતા હોય? મારા બાપ દાદાએ 40 વર્ષ ઓસડિયા કર્યા, તો મને એટલું વારસાગત ખબર પડે કે આપણે આયુર્વેદમાં શું શક્તિ છે. તો એથી એક સ્ટેપ આગળ કે આપણે બીમાર જ ન પડીએ એવું શું કામ થઈ શકે? ભારત એક સમય ખરેખર બીમાર ન પડતું. એવું કહેવાય કે તમારા આંગણે જે ગાય બંધાતી પહેલા, એક ગાયને સ્પર્શ કરીને હવા આપણા ઘરમાં પ્રવેશ કરે તો એ હવા એટલી શુદ્ધ થઈ જાય કે એ હવા તો ઓક્સિજન વાકે તમારા શરીરમાં જવાથી જ તમારી અંદર એટલી શક્તિ આવે કે તમે બીમાર ન પડો. અને આપણી ગાયો ગૌચરમાં ચરવા જતી પહેલા, આજ તો ગૌચર જ આપણા રહ્યા નથી. આપણે કદાચ ગૌશાળાઓમાં ગાયો જાય તો એને ત્યાં એક જ જગ્યાએ લીલું નાખવામાં આવે, જુવાર કે મકાઈ. પણ ગૌચરમાં જતી ગાયો 360 પ્રકારની ઔષધિઓ ઓળખવાની ક્ષમતા ધરાવે. એ જોવે કે આજ મારા ઘરધણીને શું પરિસ્થિતિ છે, આવનાર સમયમાં એને કેવી માંદગી આવવાની છે, એવી એને પહેલેથી ખબર પડી જતી. અને એ પ્રકારની ગૌચરની ઔષધિ આરોગતી. એ ચારા રૂપે ખાયેલી ઔષધિનું દૂધ આપણો પરિવાર સેવન કરે એટલે આપણે હંમેશા સક્ષમ રહેતા, આપણું શરીર હંમેશા શક્તિશાળી રહેતું ને આપણે ક્યારેય બીમાર ન પડતા.
તો આવી ગાય માતાઓને ફરીથી ગૌચરમાં ચરતી થાય, આપણે આંગણે બંધાય, એવો એક નાનો એવો પ્રયાસ આપણાથી થાય એટલો કરીએ ને, તો આપણે આ ઘરે જ, આપણે આંગણે જ, ત્યાં ચારે ધામ છે, બધા તીર્થો છે, બધી નદીઓનું સ્નાન ગાયના ગૌમૂત્રથી આપણે આંગણે થઈ જાય, તો ક્યાંય આપણે ભટકવાની જરૂર ન પડે. તો આવો પ્રયાસ કરીએ, આપણે આંગણે ગાય માતાની સેવા થાય, અને આવી સેવા કરતી ગૌશાળાઓમાં યથાશક્તિ સેવા કાર્ય કરતા રહીએ. જય ગૌ માતા. જરકા ગામનો આંગણો અને ભાઈ માં ભગવતી જેને કહી શકાય એવી કૌલી ગાય માટેનો આજનો કાર્યક્રમ ગૌશાળાના લાભાર્થે આજનું આયોજન અને જોકે ઘણી બધી ગહન વાતો ગાય માતા માટે ભાઈએ કરી છે એટલે જેના સાનિધ્યમાં મળ્યા છે એવી ગાય માતાના માટે આનો કાર્યક્રમ અને આવા અવિરત અવસરે ભગવાન કૃષ્ણની અલૌકિક લીલા એવી કૃષ્ણ લીલાનું આયોજન કરી અને જે કાંઈ કાલાવાલા કૃષ્ણ કીર્તન આવડે છે રજૂ કરવાનો અવસર ઝિંઝરકા ગામને આંગણે મળ્યો હોય અને આવા અવસરે અમને યાદ કરી એટલે કે રાધા કીર્તન મંડળ ભાયાવદર ભાઈ શ્રી પરેશભાઈ કાનાણીના ગ્રુપને યાદ કરી અને જે કાંઈ કાલાવાલા કૃષ્ણ કીર્તન કરવાનો અવસર આપ્યો છે તે બદલ તમામ ભક્તજનો ગૌ ભક્તો અને આખા ઝિંઝરકા ગામનો હૃદયના ભાવથી ખૂબ આભાર.
કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એવો સરસ મજાનો ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરનો જયનાદ કરી 14 બ્રહ્માંડના અધિપતિ એવા દ્વારકાધીશને યાદ કરી અને ત્યારબાદ કૃષ્ણલીલા કાનકોપીનો આનંદ કરીએ. અને જે પાછળ બેઠા યુવાનોને વિનંતી કે આ આગળ ઘણી બધી જગ્યા છે, છેટા બેહો તો અમને તમારા મોઢા જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી કાનકોપી પીરસવાની અમને મજા ન આવે, તમને જોવાની મજા ન આવે. એટલે મારો બાપલિયો જેમ બને એમ નજીક આવીને બેહો ને તો કાર્યક્રમનો વધારે આનંદ આવે. વધારે વાર ન લગાડતા જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ એવી કૃષ્ણલીલાની શરૂઆત કરતા પહેલા એવો સરસ મજાનો હૃદયના ભાવથી પૂરેપૂરા અંતરના નાદથી હૃદયના ભાવથી દ્વારકાધીશનો જયનાદ કરીએ. અને એવો જયનાદ કરવાનો છે, એવો જયનાદ કરવાનો છે કે આજુબાજુના ગામડામાં નહીં પણ દરિયાકાંઠે દ્વારકાધીશને ખબર પડી જવી જોઈએ કે ઝિંઝરકા ગામને આંગણે ઘણા બધા ભક્તજનો એકત્રિત થઈ ગાય માતાની સેવા અર્થે એકત્રિત થઈ અને મારો જયનાદ કરે છે, મને યાદ કરે છે અને મને રાસ રમવા માટે તેડાવે છે. આવા ભાવથી મારો બાપ એકવાર જયનાદમાં સાથ આપજો. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી, દ્વારિકાધીશ કી. ખાલી હાથ ઉષા કરે નો મેળાવો, જયનાદ મારા સુધી સંભળાવવો જોઈએ. અને 3 વાર તમને બે હાથ જોડીને વિનંતી કરીને 3 વાર જય બોલાવી, તમારો અવાજ મારા કાન સુધી પૂગ્યો નથી ને એમાં હાથ ઉષા કરે એ 20% આવી માંદી ગયેલી જય બોલો તો કૃષ્ણ કનૈયો તો હું કલેક્ટરે નો આવે. એટલે પૂરા ભાવથી અંદરના નાદથી જયનાદ કરવાનો છે. એટલે મારો બાપલિયો જેમ બને એમ નજીક આવી અને કાનકોપી જોઉં અને પહેલી વાર બે હાથ જોડીને વિનંતી કરી. પણ હવે હું મારી રીતે જય બોલાવું અને જોઉં છું આમાં કોણ હિંમત વાળો છે કે જય નથી બોલતો. ભાઈ ભેગુલી હવે પછી જે જય બોલાવું એ પૂરા ભાવથી જય બોલવાની છે, અંતરના નાદથી જય બોલવાની છે અને પૂરી તાકાતથી જય બોલવાની છે. અને પૂરા ભાવથી અંતરના નાદથી તાકાતવાળી જય ન બોલે એને બાજુવાળાના હમ. હવે ઈ ધ્યાન રાખશે. ફરીવાર બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की. આમથી જઈ અવાજ આવે આની પરથી કેમ નથી આવતો? હું તો કહું વાહે કોઈ બેઠું જ નથી, તો અહીંયા ઘણા બધા બહેનો બેઠા ને અવાજ કેમ ન આવે? પણ ભગવાન કૃષ્ણ કનૈયાને ગોવાળિયા કરતા ગોપીઓ વધારે વાલા હતા અને ભગવાન અહીં બિરાજમાન થયા પછી આ બધા ગોવાળિયા કહેવાય અને તમે બધા ગોપીજનો કહેવાય. એટલે માતાઓ બહેનોને પણ વિનંતી કે જયનાદમાં સાથ આપવાનો છે. પણ અટાણે તકલીફ એ છે કે આજના ગોવાળિયાઓ કરતા ગોપીજનો કનૈયાને વાલા છે પણ ગોપીઓને કનૈયો વાલો નથી. આ ઘેરે એ કોઈલો છે એ વાલો ન હોય, એ બિસાડો વ્યાજ ભરી ભરીને ઢાકી ગયો હોય તો પછી આ 14 બ્રહ્મનો અધિપતિ વાલો ક્યાંથી હોય? એટલે બહેનોને ખાસ વિનંતી કે જયનાદમાં સાથ આપજો. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, गुरुदेवी माता की, खोड़ल माता की, भवानी माता की, गौ माता की, घरवारी माता की. કાકા ઘરવાળી માતાની જય જોઈ હું જય સોઠી પડ્યા. પણ ખરેખર હસમુખો હેતાળોને સમજનો સમાજ મળ્યો છે. કૃષ્ણ કીર્તનના રંગે રંગાય અને આજની આ રઢિયાળી રાતને રંગભરી રાત બનાવવાની હોય તો વધારે વાર ન લગાડતા જે કૃષ્ણલીલા કાનકોપીની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ એવી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં પ્રખ્યાત એવી રાધા કીર્તન મંડળ ભાયાવતાર અને એમાંય કાનજી મહારાજના પાત્રમાં સત્સેવા પરેશભાઈ કાનાણી એવા નટખટ કનૈયાને વિનંતી કરીએ કે સરસ મજાની સુરીલી અને ભક્તિમય બની જવાય એવી કાનકોપીની શરૂઆત કરવા.
या देवी सर्वभूतेषु मां कलारूपेण संस्कृता नमस्तस्यै 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 नमो વક્રતુંડ મહાકાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ અનિર્વિઘ્ન ગુરુ મે દેવ સર્વ કાર્યે સુસર્વદા સર્વ કાર્યે સુસર્વદા प्रथम पेला कोने मात पिता गुरु अपना लइए लख पुरुष नाना मात पिता गुरुदेव अपना लइए लख पुरुष એવા સુંદર મજાના ઝિંઝરકા ગામના આંગણે આજનો આ કૃષ્ણ લીલાનો કાર્યક્રમ એક માં ભગવતી ગૌ ગાય માતાના લાભાર્થે કે જેમની અંદર 33 કોટી દેવતાનો વાસ છે એવી એક ગૌલી ગાયના લાભાર્થે આજનો આ સુંદર મજાનો કૃષ્ણ લીલાનો કાર્યક્રમ આખા કાર્યક્રમની અંદર તમારા તરફથી મિત્રો જે કાંઈ યોગદાન મળશે એ બધું અમારે આ ગાત્રાળ ગૌશાળાના લાભાર્થે એટલે ગાત્રાળ ગૌશાળામાં જ રહેવાનું અને ઘણા બધા કાર્યક્રમ તમારી સામે રજૂ કરશું. અમારે ગાત્રાળ ગૌશાળાની અંદર અમારે કાનભાઈની અદ્ભુત સેવા છે. એવા કાનભાઈને મિત્રો પહેલા તાલીઓથી વધાવીએ કે જેમણે પોતાનું આખું જીવન એક ગાયના લાભાર્થે સમર્પિત કર્યું હોય અને ગાયની પાછળ ખૂબ સેવા કરી હોય એવા કાનભાઈને પણ અમે હૃદયથી અમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને અમારો અવાજ તમારા હૃદયના ધબકારા સુધી પહોંચાડે એવું સુંદર મજાનું સાવન અમારે દેવકૃપા સાવન એમના પણ અમે ખૂબ આભારી છીએ કે અમારો કલાકારોનો અવાજ તમે જ્યાં બેઠા છો ત્યાં સુધી તમારા હૃદયના ધબકારા સુધી પહોંચાડે એવું સુંદર મજાનું સાવન એટલે અમારે દેવકૃપા સાવન એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમની શરૂઆત ધન દાડો યાજનો હન ધન તો યુતમ તિથિ ઉતમવા એ આવા રજમાં
આનંદ યાજનો એ યામાં ખર્ચવા 10 ગણાય દાન પણ ઠાકર ઠાકર હું નથી માગતો અને તારા કરોડ રૂપિયા કીર્તાલ એ મારા વખત ના વ્યવહાર તો હાથવી લેજે સામરા અતો હોરથ અમારી જગ જૂની ગઢ જૂનો છે ગિરનાર અવજડા હે ઝડપીએ એ નાનમના નરનના એ આવે હો નંદજીનો આવે હો મારા આવે હો નંદજીનો લાલો કનૈયો આવે હો મારા હિરધારી વાલો ગાજી તો આવે એ ગાજ તો આવે ધારી વાલો ધારી રે વાલો મન તો આવે વાલો મન તો આવે હા
બજાવતો હવે રે કનૈયો આવે હો મારા બંસી બજાવતો બંસી બજાવતો હો બંસરી બજાવતો બંસી બજાવતો આવે કનૈયો આવે હો મારા નાના હતા ને ભેડારો હતા એ આવા નાના હતા ને ભેડા રમતા હોને વળી ગાતા મથુરા જોને હે આવી પુરા જન્મની જોને એ તમને કે મને વિસારીએ જા स्वागतन जाला विपद विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी ये कारण सुखकारी मित्र मरारी गए विसारी गिरधारी रे जिने गए विसारी
આંખ વજને વાલમ તારી વાટ છે આંખ વજને વાલમ તારી વાટ છે કાન આવો કાના આવો તો માખણના પાટ છે જીંજર કાકા મને માલમ તારી વાટ છે રે જીંજર કાકા મને માલમ તારી વાટ છે રે કાન આવો તો માખણના વાટ છે રે આવે હો દાદાજીનો આવે હો નાનજીનો લાલ રે કનૈયો આવે હો મારા આવે હો નંદજીનો આવે હો નંદજીનો લાલા કનૈયો આવે હો કાનમાં કુંડળવાલા માથે મોગા માથે મોગા કાનમાં કુંડળવાલા એ માથે મુગટ હરી માથે મુગટ એ નાચદારી રમતો 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 રાસધારી રમતો રાસધારી રમતો આવે કાનૈયો આવે હો મારા એ રસધારી રમતો રસધારી રમતો રસધારી રમતો 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 રસધારી
ભર્યો અને વાલા લીધી નહીં ખબર ભગવાન તો ગોકુળિયામાં આવે વાલો એજી ગોકુળિયામાં આવે એ કાનુડાને કેજો એક વાર ગોકુળિયામાં આવે એ ગોકુળિયા જીજર કામાં આવે આ કાનુડાને છોકરાને સતીલાને કેજો એકવાર એ ગોકુળિયા આવે નાના નાના હતા દેવી એ આયા બેલા બેલા રમતા કે આવના નાના હતા જેદી અરે થોડું કઈ ખાનિયાના છે એ ભેલા ભેલા કાનુડાને કેજો એક વાર ગોકુળિયામાં આવે હવે તો